પતનનું કારણ કેવી રીતે બની શકે? ઓહો હા, એટલે ભાષ્યકાર એમ કહે છે કે એટલે અમે ઇન્ટ્રોડક્શનમાં કહે છે ઉपोद्घातમાં કે આ પ્રકારે જ્યારે બ્રાહ્મણો વગેરેથી જેની જ્યાં નેતૃત્વ હતું એવા ધર્મનું જ્યારે પાલન થયું ત્યારે સમય જતાં ધીમે ધીમે ધર્મનું ક્ષીણ થતું જાવ. એ ધર્મ જ કેવો ધર્મને ક્ષીણ કરે? તો ધર્મની સમૃદ્ધિ વધે. સમૃદ્ધિ વધે એટલે સુખ સાધન સગવડ સાધન એ વધે. માણસો સુવાળા થતા જાય. ધર્મ માટે જે તપશ્ચર્યા જોઈએ કે આત્મસંયમ જોઈએ, ધીમે ધીમે એ જ વસ્તુ એના પતનનું કારણ બને એવું કહી શકાય. એવું બને સમજી કે અધર્મથી પ્રાપ્ત થઈ હોય સમૃદ્ધિ કે કંઈ પણ સગવડો, તો એનાથી આવું તો થાય જ. અધર્મથી થયેલી વસ્તુઓ તો અમે નાશ કરવાની જ છે, બધા રાક્ષસો વગેરે અસુરો. પણ ભાષ્યકાર જે પ્રમાણે લખે છે ઉपोद्घातમાં, એમાં તો ધર્મથી જ ધીમે 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 ક્ષીણતા તમારામાં આવતી જાય. અને મેં કહ્યું એ પ્રમાણે તપશ્ચર્યા માટેની ક્ષમતા થોડી ઓછી થતી જાય. ધર્મથી એટલે પુણ્યથી મળેલા સમૃદ્ધિ એ જ્યાંથી મળી હોય ત્યાંથી. પણ એમાં જો વિવેક જળાય, સમૃદ્ધિ વસ્તુ છે ને એ કરપ્ટ કરનારી છે, દૂષિત કરનારી છે. એટલે ધીમે 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 તમે વશ થતા જાઓ. ટૂંકમાં ભોગવતા ભોગવતા આપણે ડિસિપ્લિન ખોઈ બેસ. એવું જ કરવો પડે. સ્વામી, એનું ઉદાહરણ ધર્મથી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે અને પતન થયું. હવે આ જે બધા આપણા પુરાણો વગેરેમાં પણ પતન આવે છે, એની પહેલાં તો આ અસુરો બધાઓએ પણ ઘણી સમૃદ્ધિ પ્રાપ્ત કરી. અને પછી તો કે એમનો તો બહુ તામસિક એમનો તામસિક સ્વભાવ હતો. પણ તો એ સમાજની અંદર પણ ધીમે ધીમે આ પ્રકારે પતન થતું ના ગયું હોત તો પછી અવતારની જરૂર જ ના પડી હોત ને. એટલે ધર્મ માટે પ્રેમ છે એ તો પોતે ત્યાગ સમર્પણ ઉપર જ ભાર આપવાનો જ છે. પણ એને કારણે ધીમે ધીમે સમૃદ્ધિ વધે. પ્રજા સામાન્ય રીતે 100% નહીં પણ મહદ અંશે ધર્મનું પાલન કરે એટલે સમૃદ્ધિ વધે છે. અને એનો ઉપભોગમાં પછી જો આત્મસંયમ ના રહે, એ પણ તરત ના થાય, પણ એ કાળે કરીને. હા હા, તમે થોડા થતા જાઓ, ટેવાતા જાઓ. તો આપણે સ્વામીજી નોર્મલ લાઈફમાં પણ જે નાની મોટી ડિસિપ્લિન તૂટતી હોય એને એ જ કેવું પડે ને કે આપણી જ લાઈફસ્ટાઈલ જુઓ ને કૈલાસ આશ્રમને જુઓ. કૈલાસ આશ્રમમાં જાઓ તમે, સાધુની એક રૂમ હોય, એક ખાટલો હોય, પુસ્તકો હોય, અને પેલા ભગવાના કપડા હોય, ગેરુઆ. અને આ બધું દયાનંદ આશ્રમમાં જુઓ તો એટલે આપણે બધા એની પ્રોડક્ટ છે. પણ એ વાત સાચી જ છે. અને બધું મળીને તમને એટલે ધીમે ધીમે આત્મસંયમ ઓછો થતો જ જાય. ટીવી હોય એટલે ક્યારેક જોવાનું મન થાય, પછી એવું થાય આજે ક્રિકેટ મેચ છે ને આજે પેલું છે ને ફલાણું છે. એટલે આ સાધનો પણ આવું દૂષિત કરતા હોય છે. ઇવન ઘણી વાર સમજે નોર્મલ વસ્તુઓ કે આપણે લેક્ચર હતા ત્યારે તો આરામથી એ ટાઈમે ઉઠી જતા હતા. હવે લેક્ચર નથી તો સાધક તરીકે હું એ ટાઈમે ઉઠી શકું અને મારું વાંચન, પણ એ ડિસિપ્લિન તૂટી જાય છે. કારણ કે એક દબાણ ન હોય ને જ્યારે આમે શિસ્તમાં દબાણ તો હોય જ છે અંદરથી કંઈક.
એટલે આપણે આપણી જાત પર થોડોક તો જુલમ કરવો જ પડે, તો જ ધર્મનું પાલન થાય. એમ તો બધાએ કરતા જ હોત ને. એટલે એ પછી એની જરૂર ના હોય તો જુલમ ધીમે 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 ક્ષીણ થતો જાય. આપણે પછી છૂટ લેતા જઈએ. સ્વામીજી, સત્સંગનો આધાર ન હોય તો જીવનના અનુભવ માત્રથી શું કોઈ પોતાના જીવનની મૂળભૂત સમસ્યા રૂપે અજ્ઞાનને કળી શકે ખરું? આત્મ અસ્વીકાર જ સમસ્યા છે તે કેવી રીતે ખબર પડે? કોઈક તો જોઈએ ધ્યાન દોરનારો. આ વિષયમાં કોઈક ધ્યાન દોરનારું જોઈએ, તો પછી ધીમે ધીમે આપણે સમજાય કે જીવનમાં સમસ્યા છે. એટલે આપણે પૂછ્યું, સ્વામીજી કહે કે આપણે જઈએ એટલે પહેલાં ગુરુ આપણને એ વાતથી વાકેફ કરે કે જીવનમાં સમસ્યા છે ભાઈ. કે હા, એ સમસ્યાથી પહેલાં કે બધી ઈચ્છાઓ છે, ઈચ્છાઓ પૂરી થયા જ કરે છે, નવી આવ્યા જ કરે છે. એટલે ઈચ્છાઓને આટલી બધી પૂરી કરવા છતાં પૂરી થતી નથી. ઈચ્છા બતાવે અસંતોષ જ બતાવે છે. એટલે ઈચ્છા પૂરી કરવાથી મૂળ પ્રશ્ન અસંતોષ છે તો દૂર થતો નથી. પછી કોઈ ધ્યાન દોરનારું જોઈએ કે આવો આત્મ અસંતોષ એ આપણી સમસ્યા છે. સ્વામીજી, ઘણા લોકોને તો ખબર જ હોતી નથી કે હું તો જે છું એ સુખી જ છું. હવે એક માન્યતા પણ હોય ને પાછી, સુખી જશું. કારણ કે હવે એ દુઃખને એટલી બધી ગણતરીમાં ન લેતા હોય. એટલે ધારો કે ઘરની અંદર બધા હોય સભ્યો અને સંબંધ હોય, એમાં થોડો સંઘર્ષ થતો હોય, એ લોકો બહુ એની અસર ના થતી એમના પર. એટલે એવા દુઃખને એ લોકો કદાચ એનાથી બહુ એટલા બધા ચલાયમાન ન થતા હોય. દુઃખ ના હોય એવું તો ના જ બને. એટલે કે જે આ ઈચ્છુક સ્વભાવ કે જે માગણ સ્વભાવ છે એને દુઃખ તરીકે જોતા જ નથી, કે એ તો હોય. એનો વાંધો નથી, પણ એ માંગ પૂરી થતી નથી હોતી ને. માંગ વસ્તુ એવી છે ને કે મોટે ભાગે પૂરી ના થાય, કારણ કે પછી આપણી માંગણી વધ્યા જ કરે. જેમ માંગણી આપણી સંતોષાય તેમ તેમ માંગણીની માત્રા વધતી જાય. એમ કરીને પછી એક એવો સમય આવે જ્યારે આપણી ઈચ્છા આપણી શક્તિ કરતાં આગળ વધી જાય, ધ્યાન ના આપવામાં આવે તો. એમાંથી બધું કરપ્શન આવે. પછી તમારે એવો માર્ગ શોધવો પડે. આમ કારણ વગર કોઈ અધર્મનો આશ્રય ના લે. આવી રીતે તમારી માંગણી વધતી જાય, તમારું નિયંત્રણ કરતી થાય, તો પછી એ તમને અધર્મનો માર્ગ લેવડાવે. કારણ ધર્મના માર્ગથી બધા પ્રયત્નો કરો ના થાય. એટલે આમ તો ધર્મ માટે બધાને પ્રેમ હોય મૂળ તો, અને અધર્મનું આચરણ કરે આમ તો પછી ટેવાઈ જાય જુદી વાત છે. બાકી શરૂઆતમાં તો એ એક પ્રકારનો અનિચ્છાએ જ થતું હોય છે. માણસ મૂલ્યનો ભોગ આપે અનિચ્છાએ આપતો હોય. એમ કરતાં કરતાં એવા રીઢા થઈ જાઓ કે ભાઈ તમને લાગે જ એની જુદી વાત છે. પરંતુ આપણે મૂલ્યનો ભોગ આપીએ તો અંદર ડંખે છે, કોઈને પણ ડંખે. એ ડંખ સહન કરતાં છે ટેવાઈ જઈએ, પછી ડંખ ના લાગે. પછી આપણે માણસમાંથી ગયા એવું થઈ જાય. ડંખ છે એ વસ્તુ છે આપણને મુખ્ય માર્ગ પર લાવનારી છે. અને ડંખ ના લાગે તો પછી તમારે બદલવાનો કે સુધારવાનો કોઈ પ્રકારનો પ્રેરક બળ જ નથી, ઇન્સેન્ટિવ જ નથી. અસંતોષ ને લોભ એના પાછળ ભૂમિકા ભજવે સ્વામીજી. એ તો છે જ અંદર મૂળભૂત. અને આપણે આપણા જીવનમાં ધર્મ અને મૂલ્યો વગેરે હોય તો આપણે એને વશ ના થઈએ. એ ન હોય તો મૂલ્યોનો ભોગ આપવાની જરૂર જ નથી.
એ જ બળજબરીથી આપણે પાસે મૂલ્યનો ભોગ અપાવડાવે છે. સ્વામી, આપણને એકાદ શ્લોક આવડી જાય કે થોડી શક્તિ પ્રાપ્ત થઈ જાય કે થોડો ઘણો વૈરાગ્ય જન્મી જાય તો પણ અભિમાનમાં છકી જવાય છે. પણ ભગવાનને તો સમગ્ર જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, સામર્થ્યને પૂર્ણ માત્રામાં પચાવી કેવી રીતે શકતા હતા? ત્યાં પૂર્ણ છે, પોતે પૂર્ણ છે. એટલે આ બધા એમના માટે અલંકાર છે. આ જે ઐશ્વર્ય છે, ષડ ઐશ્વર્ય ભગવાન અલંકાર રૂપ છે, અને તેથી એમને દૂષિત નથી કરતા. એમને દૂષિત નથી કરતા. બિચારા નારદ મુનિને એવું કંઈક થાય તો કદાચ અભિમાન જન્મે કે મેં આમ કર્યું, મેં તો જો શિવજીને પણ પરાજિત કર્યા કે એમનાથી આગળ વધી ગયો. હેતુ શું થયો? પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન છે. હા હેતુ અભિમાન વગેરે ના જન્મ. હા, અભિમાન એટલે ગર્વ, તમે કે ઘમંડ કહેતા હો એનું કારણ છે આંતરિક અપૂર્તિ, ઉણપ. એ ન હોય તો ભાઈ ઘમંડ. એટલે આપણે માની લઈએ કે હું આવો છું એમ કરીને કોઈ એક આપણે કહેવાતો સંતોષ લેતા હોઈએ છીએ. પૂર્ણ હો તો એ પછી આવશ્યકતા જ નથી. જેટલા અંશે પૂર્ણ હો એટલે અંશે સ્વસ્થ હો, એટલે અંશે મુક્ત હો. એ રીતે આંતરિક સંતોષ પ્રાપ્ત કરવું એટલે અંતઃકરણ શુદ્ધિ, એ જ આપણે મુખ્ય પુરુષાર્થ બની જાય આપણા રોજબરોજના જીવનમાં. પૂર્ણ હોય તો આ અભિમાન રૂપી વિકાર આવે. હા, સૌથી તકી જયારે શિબિરમાં અહીંયા લીધું સ્વામી, ત્યારે એવું ગાર્ડિયને આટલો ઘમંડ, આટલું બધું જ્ઞાન હતું, સગુણ બ્રહ્મ વિદ્યા, સાક્ષાત્કાર પણ હતો, એને આટલો ઘમંડ કેમ જન્મ આપણે વિચારવું પડશે. એટલે that was unanswered. હા હા, એવું સ્વામીજી કીધું. સહેજ કંઈક આવડી જાય તો આપણે થઈ જાય છે. તો ભગવાનને તો બધું જ્ઞાન છે, સર્વજ્ઞતાને પચાવી કઈ રીતે છે? જાણે છે એટલે જ. તો એ તો અલગ છે, આપણે શું કરવાનું? જો આપણને કંઈ પણ વાત ઘમંડ જન્મે તો એનું કંઈક કારણ હોય. ચાલો કેમ મને ઘમંડ જન્મ્યો, મને શા માટે જન્મ્યો? તો કે ભાઈ હું બુદ્ધિશાળી છું, કોઈક પ્રકારની આપણા વિશેષતા હોય તો ઘમંડ જન્મે. તો પછી એ વિશેષતા વિશે વિચારો કે ક્યાંથી આવી, કોણ એના માટે જવાબદાર છે, કે કોને યશ મળવો જોઈએ વિશેષતા માટે. આપણા સ્વામીએ ઘણી આવી સરસ વાત કરે કે બીજું હું જન્મ્યો ત્યારે અબૂધ હતો, એ જગ્યાએ અત્યારે હું જ્ઞાન ધરાવું છું, એ બધામાં કેટલા લોકોનો ફાળો છે. તેમ મારી જેટલી સિદ્ધિઓ માટે મને ગર્વ છે, કશાય માટે એનો વિચાર કરું તો ખબર કેટલા લોકોનો ફાળો છે. હું તેમાં એક ઘટક છું. એટલે સિદ્ધિની આપણે જ્યારે એની પ્રક્રિયા જોઈએ, વાસ્તવિકતા જોઈએ, ત્યારે ખબર પડે કે આ સિદ્ધિ માટે મારે જો યશ લેવો હોય, આપવાનો હોય, તો મને આપવાનો હોય તો એ બધાને આપવો પડે, જે દરેકનો જેટલાનો એમાં ફાળો છે. એટલે આ પ્રકારે જેનાથી આપણને ઘમંડ જન્મે છે એ સિદ્ધિ, એની આપણે પ્રક્રિયા જોઈએ તો નમ્રતા આવે.
યુક્તો બાલાકી એવું આવે છે. હા, હા. ભાષ્યકારે ખાલી એટલું જ લખ્યું છે અસમ્યક બ્રહ્મવિદ્વાત. હા 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 અસમ્યક બ્રહ્મવિદ હતો. સમ્યક બ્રહ્મવિદ અજાતશત્રુ હતો, એને અભિમાન નહોતું. હમ. અસમ્યક એટલે એટલું જ આમ કારણ લખ્યું છે. હા બરોબર. કારણ કે બ્રહ્મવિદ. સગુણમાં ડ્યુઆલિટી તો આવશે જ ને, એટલે જ્યાં સુધી ડ્યુઆલિટી હશે ત્યાં સુધી પૂર્ણતાની અનુભૂતિ નહીં થાય. ડ્યુઆલિટી હોય તો પણ આ બધા મૂલ્યો હોય. તો રિલેટિવ સંતોષ. હા તો એ પૂર્ણતાના માર્ગે આપણે દોરી જાય ને. સ્વામીજી, મંડૂક ક્લુતિ ક્વોન્ટમ જમ્પ શબ્દ પાછળ એ શબ્દ પ્રયોગ સુધી પહોંચવા માટે પૂજ્ય સ્વામીજી દ્વારા કેવી વિચારણા થઈ હતી, કેવું મનોમંથન થયું હતું? મંડુક પૃથ્વી એટલે ખબર છે, દેડકો સીધો જ કૂદે એટલે વચ્ચેનું ગ્રાઉન્ડ કવર કર્યા વગર કૂદી જાય, એને માટે મંડુક પૃથ્વી. ક્વોન્ટમ જમ્પ. રાઈટ રાઈટ, દેટ્સ રાઈટ. That's an amazing thing, quantum. It does not pass through all points. હજી બુદ્ધિની વાર છે પણ આ વસ્તુ છે. એટલે આ બધાની પાછળ તો મોટે ભાગે બહુ અનુગ્રહ ઘણો હોય છે. અનુગ્રહ. પૂર્વ પુણ્ય ખરું જરૂર, પણ એ માટે ઘણી બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ હોય, સદગુરુ પ્રાપ્ત થયા હોય ને બધું, એટલે ઓવરઓલ એમ કહી શકાય કે ભાઈ આપણે બ્લેસિંગ જ છે. આપણો ફાળો હશે કંઈ પણ મોટે ભાગે તો આપણે આપવામાં આવ્યો છે. કહી શકાય કે મેં એના માટે પ્રયત્ન કર્યો હશે, યોગ્યતા મેળવી હશે વગેરે, પણ તો જવાબથી તો પૂછાય એમ બધા. સ્વામીજી, બધો અનુગ્રહ હોય છતાં પણ પુરુષાર્થ વગર તો અઘરું જ છે. હા બરાબર છે. પુરુષાર્થ એક રીતનો અનુગ્રહ જ છે, પણ ખરું. હા. હા 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 પ્રેરણા હા. એટલે એ રીતે પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેની રેખા નક્કી કરવી મુશ્કેલ છે. પ્રારબ્ધ કહો, અનુગ્રહ કહો, બીજાના પૂરક એકબીજાના પૂરક ખરા. એટલે ક્યાં પ્રારબ્ધ પૂરું થયું અને ક્યાં અનુગ્રહ પુરુષાર્થ શરૂ થયો. એટલે લોકો ત્યાં સુધી કે પુરુષાર્થ કરો એ પણ છેવટે તમને પ્રેરણા મળી એ પ્રારબ્ધ જ છે ને, ત્યાં સુધી તમે કહી શકો. એ ત્યાં સુધી કહેવાય કે પ્રારબ્ધની વસ્તુ જ નથી, પુરુષાર્થની વસ્તુ જ નથી, એવું પણ કહેવાય. તો એવું પુરવાર કરવાથી તો અર્થ સરતો નથી. પુરુષાર્થને આપણે કોઈ નકારી ન શકીએ. બૌદ્ધિક રીતે એને સમર્થન મળે કે ના મળે, પણ આપણા પ્રયત્ન વગર, આપણા પ્રયત્નની પાછળ પણ પ્રેરણા હતી, ના હતું, હશે જ, પણ છતાંય પુરુષાર્થ તો આવશ્યક છે. આપણા પુરુષાર્થ જ મહત્વનો છે પ્રારબ્ધ કરતા. સ્વામીની યોગ વાસિષ્ઠ એટલે આપણે તો એની નથી કરતા, પણ એમને એવા ગ્રંથો છે, એવા મહાત્માઓનું સ્ટ્રોંગ એવી બિલીફ છે કે અલ્ટિમેટલી પ્રારંભ કરીને અટકી જ નહીં જવાનું. પુરુષાર્થ ઓનલી વર્ક્સ, કારણ કે ફેકલ્ટી ઓફ ચોઇસ ઇઝ ગિવન. Now it is up to you to exercise or not. Right. So the honor અથવા તો responsibility ultimately lies upon the person. ગુરુ બી હોય, બધું જ હોય, બટ દેન અનુગ્રહ આપ જેમ કહો છો, તો એ પ્રયત્ન તો કરવો જ પડે. અલ્ટિમેટલી આત્માના આત્મા. આત્મનો બંધો. ઉદ્ધરેત આત્મના આત્માના, ભગવાને કહ્યું 6ઠ્ઠા અધ્યાયમાં. સ્વયં પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. સાંજે પણ પહેલો થોટ આવ્યો હોય ત્યારે તો પુરુષાર્થ ના હોય. એ જે સ્ટ્રોંગ થોટ પ્રોસેસ આવી હોય પહેલા જમ્પ કરવાની કે આ નહીં ને આ જ,
હવે એ પણ તમે પૂર્વની અંદર કે પુણ્યકર્મ કર્યું હશે એવું કહેવાય, એને કારણે તમને એવી પ્રેરણા જન્મી ને એ કેમ કર્યું એમ. એટલે એમ કરતાં કરતાં તમે ખાલી પુરુષાર્થ જ કહો હોય તોય ચાલે ને પ્રારબ્ધ કહો તોય ચાલે, બંને હોય જ છે અને બંને વચ્ચેની રેખા નક્કી કરવી મુશ્કેલ છે. એ જે સમયે જે અનુકૂળ હોય પેલું કહેતો મેં કરતો કે આ ભગવાનનો અનુગ્રહ છે, અનુગ્રહ કર્યા કરતાં ભાઈ પુરુષાર્થ કર, એટલે બંને રીતે કહી શકાય. કઈ વિચાર પ્રક્રિયા ચાલી હશે મનમાં એ પૂછવું છું. આ શબ્દ જેમ કે પૂજ્ય સ્વામીજી છે ઓબ્જેક્ટિવિટી એક શબ્દ આપ્યો સમત્વ માટે પણ એમણે જે વિઝન આપ્યું, એ વિઝન સુધી પહોંચવા કે ઓબ્જેક્ટિવિટી એ શબ્દ સુધી પહોંચવા માટે કેવું ચિંતન થયું છે એમ સ્વામીજી દ્વારા ક્વોન્ટમ જમ્પ સુધી પહોંચવા માટે? Was the thought process? હવે કોઈ પણ પુસ્તિકા લો તો એ થોટ પ્રોસેસ તરફ જણાશે જ નહીં. ખરેખર When was that? How about that? એ ક્યારે થયો તો પછી આપણે કેવી રીતના થયો એવું કહી શકીએ, પૂછી શકીએ. How did Swamiji arrive at this word? અમે તો એ વિચાર પ્રક્રિયા સાથે તાદાત્મ્ય કરવા માંગીએ છીએ. એ વાત સારી છે પણ એ નોંધ લેવામાં આવી નથી આમ કહેવાય. હા, એટલે એ જ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સ્વામીજીને જેના માટે પ્રેમ છે એના માટે અમને જાગે. ભગવાન માટે પ્રેમ છે એટલે અમને છે, ખબર નથી ભગવાન પણ એટલે પ્રેમ કરીએ આપણા સ્વામી. જો ઘણી જગ્યાએ બહુ ઓછું કામ જરૂર હોય છે એમને કઈ એવી બહુ means ઓછું કામની જરૂર હોય તે ત્યાં નોંધ ના લેવાય, ફટાકમાં પતી ગયું બધું અનુગ્રહ છે ને એટલે એમને તો એટલે હું પૂજ્ય સ્વામીજીનું ઓબ્જેક્ટિવિટી ને એવું લાવો ત્યારે. વિચારવું પડશે. નહીં, કારણ કે જે કંઈ એમાં કયા પ્રકારની પ્રક્રિયા થઈ એ વિચારવું પડશે. ઘણું બધું આપ લઈને જ જન્મ્યા. ના, That is your like inherent nature. અનેક જન્મ સંસિદ્ધ Inherent nature જ એ પ્રકારનો હોય. એટલે ક્યાં ક્યાં આ શબ્દ બોલેલા છે એ બધું જ હું કહી શકું. એટલે પછી એ તો કૃત્રિમ થઈ જાય. એટલે ગુજરાતી આવે સાચું. અત્યારે સ્વામીજી પોઝ લાયા છે તો થોડું કહો તો થોડું inspire થાય કે ના ના, એટલે મેં કીધું સ્વામીજી જાતે વિચારે ને એટલે આમ. તો તો એવું નથી કે અત્યારે કયા લેક્ચરની કઈ મિનિટે બોલેલા છે એ કહ્યું. કયા લેક્ચરમાં કઈ મિનિટે શું બોલ્યા છે કઈ બધું એ ટ્રાન્સક્રાઇબ કરે છે. હા, એટલે આવતા આમાં એવું છે કે આ બધું વિચારપૂર્વક થાય પ્રેરણાપૂર્વક થાય છે, પણ પ્રશ્ન છે કે તમે જાણી વિચારીને પ્રયત્નપૂર્વક થાય કરો છો કે થઈ રહ્યું છે. અત્યારે આપણે ભાષાની ચર્ચા કરી છે ત્યારે તો ભાષ્યકાર આખી આપેલી જ છે આપણને, પણ એટલે એમાં તો આપણે કંઈ વિચારવાનું છે નહીં. પણ એ રીતે અંદર વસ્તુ આટલા બધા વર્ષો પછી આ શ્રવણ પછી મુખ્યત્વે આ બધા લખાણને બધાને કારણે એક પ્રક્રિયા અંદર બંધાઈ ગઈ છે, વિચારધારા. અને સ્પષ્ટતા. એટલે હવે ધારો કે આના કોઈ પુસ્તિકા લઈએ
પછી એમાંથી એક છે કે બંને એક જ કહેવાય? જિજ્ઞાસા અને નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ હા એ ફેર તો ખરો જ. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છાના સ્તરે છે, અને ભગવાનની ભક્તિ એ ભાવના સ્તરે છે. કહી શકાય કે ઈચ્છા કદાચ વિચારનું પરિણામ હોય, બુદ્ધિના સ્તરે હોય, અને ભક્તિ કે પ્રેમ છે હૃદયના સ્તરે હોય, એવો ભેદ કરી શકાય. ત્યારે જે વિચારું છું એટલે કઈ રીતે ફોર્મ થયું છે? યજ્ઞ દેવતા ભક્તા એટલે ક્ષિપ્રમહીન માનું છે લોકે શેમાં અન્ય દેવતા ભક્તિ અને પરમાત્માની ભક્તિ એવી રીતે સ્વામીજીએ કીધું. આમ તો 7મા અધ્યાયમાં આવશે સારસ રીતે. એટલે પરમાત્માની ભક્તિ એટલે અન્ય દેવતા ભક્તિ એટલે કામનાની ભક્તિ. હકીકતમાં કામના પૂર્તિ કરવી છે એટલે દેવતા મહત્વના છે. પણ પરમાત્માની ભક્તિ ક્યારે થાય? શરૂઆતમાંની કે આપણે નિષ્કામ હોઈએ, નિસ્વાર્થ હોઈએ તો પછી પરમાત્માની ભક્તિ થાય આપણાથી. એટલે એ ક્યારે હોય? આપણે નિસ્વાર્થ હોઈએ એટલે આપણને કંઈ સપોર્ટ કરી છતાં એક ભક્તિ જે છે એ ભાવના સ્તરે છે, હૃદયના સ્તરે, અને જિજ્ઞાસા એ બુદ્ધિના સ્તરે છે, જાણવાની ઈચ્છા. એટલે એ પ્રકારનો ફેર તો ખરો જ. અને જરૂર જિજ્ઞાસા છેવટે ભાવના સાથેનો સમન્વય થવો જોઈએ. પણ ઘણી વાર માત્ર બૌદ્ધિક સ્તરે થતું એટલે એક અનુભવ આનંદ, બૌદ્ધિક આનંદ છે, ખાસ સ્વાદ છે. આ સાંભળવાનો, જાણવાનો, વિચારવાનો વગેરે વગેરે રસાસ્વાદ છે. અને એટલે આપણે ત્યાં પણ છીએ એની અંદર વર્તનો ઉતારવા માટે, એને આત્મસાત કરવા માટેનો કદાચ એવો પ્રયત્ન ના પણ થાય પેલા રસાસ્વાદને કારણે. એક બૌદ્ધિક રસાસ્વાદ છે જ્યાં સરળ બનતો હોય, અને એનું ફળ છેવટે આ આંતરિક ઘડતર માટે છે. એ ઘડતર થતું રહે તો બરોબર છે, ન થાય શક્ય છે કે બૌદ્ધિક સ્તરે ઘણો બધો વિકાસ હોય, અને બૌદ્ધિક રસાસ્વાદ પણ ભાવના સ્તરે થશે. ઉદાહરણ ભાવના છે. જે જાઓ તો તમે સેવા એના પર ભાર લેવા માંગો, નહીં તો સમજ પર ભાર લેવા માંગો, એટલે બુદ્ધિના સ્તર પર ભાર લેવા માંગે છે. બહુ સૂક્ત વસ્તુ છે. બુદ્ધિ સૌથી સૂક્ષ્મતા હશે, પણ એનું સાધન ચતુષ્ટય પ્રક્રિયા થઈ ગઈ હોય તો બુદ્ધિમાં બધું આપોઆપ જ અંતરમાં આવે. એને થઈ ગયો તો શક્ય છે કે જેટલા સ્તર ના આવે બુદ્ધિના સ્તરે રહે, અંતરના સ્તરે, હૃદયના સ્તરે ના આવે. તો આ તો ઘણી બધી ઊંડી કરતો હોઉં. સ્વામી આવું ક્લાસમાં આવું બોલતા ને અત્યારે આવું બોલો છો, આવું કરો છો. Walk the talk. Talking and walking. બધાને ડિફરન્સ હોવાનો છે. We have slowly merge them into walk the talk. બોલું ચાલો. એ આપણે સાવધાન હોઈએ તો એમને પરખતા જઈએ ક્યાં આ જરૂર છે, ક્યાં જુદા પડીએ છીએ, અને ક્યાં સુધારવાની જરૂર છે. બધાને હોય જ એક અથવા વધારે સ્તર. એટલે આ પ્રક્રિયા કોઈ થતી નથી.
એ જીવનભરની પ્રક્રિયા. ગ્રોથ ઇઝ અ લાઈફ ટાઈમ પ્રોસેસ. ક્યાં સુધી ગ્રો કરી શકો? તમારી આ બુદ્ધિ છેવટે ભાવમાં પરિણમે. એ શંકરાચાર્ય માટે કહે કે ભાઈ એમના બધું રચનાઓ કરેલી અને છેવટે ભજ ગોવિંદમ રચ્યું એના ઇન્ટ્રોડક્શનમાં કહેતા હતા કે જે બુદ્ધિ જે રચનાઓ બધી હતી એ બધી છેવટે આમાં પરિણમે ભાવમાં પડે એવું એમનું માનવું હતું. ઇવન આપણે આમ ને અંતરતમ સ્તરે એ વસ્તુનો સાક્ષાત્કાર છે. ગોપીઓ તો ઋષિઓનો જ અવતાર નથી ગણાતા? હા એ ખરો ગણે છે એમને ઘણી વાર તો વેદ ઋચાઓ કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે. આપણે ખાલી ગોપીઓ તરીકે લઈએ તો એ સ્મૃતિઓ બધી છે. આપણે જેમ છેલ્લી 5 સ્તુતિ જોઈએ નકલ ગોપિકાનંદનો ભવન અખિલ દેહિનામ અંતરાત્મદૃક આવું કીધું. એટલે નકલ ગોપિકાનંદનો આનંદ ભાવન આવી રીતે અખિલ હવે આવું બોલતા જ થાય એટલે પછી ગિરનાર વગર આવું ક્યાંથી ખબર પડે? જ્ઞાન બતાવે છે. એટલે એવું છે કે જ્ઞાન માટે આ બધી પ્રક્રિયાઓ આપણે હોવી જ જોઈએ એવું નિયમ નથી. ભક્તિને કારણે હૃદય તૈયાર થયું હોય ત્યાં જ્ઞાન જન્મે. ભક્તિને કારણે બિલકુલ જ જ્યારે ego પછી એવું ક્વોન્ટમ જમ્પ એટલે કોઈ નવી પ્રક્રિયાની જરૂર ના પડે. આ કરતા એ પ્રકારનું હોય તો બહુ લાંબી પ્રક્રિયાઓ ના જોઈએ. કારણ કે આપણે ઉપનિષદો કેટલા લોકો બહુ મૂકાશે ને ખેરો પરિષદ દીક્ષા વાસ્તવ માંડવ્ય એટલે જ્ઞાન થવા માટે બહુ લાંબી પ્રક્રિયા જોઈએ જેવું નહીં. અને બીજા બધા ઉપનિષદમાં પણ આખું આખ્યાન વગેરે આપવામાં આવ્યું છે. ઈશ કેન મુંડક માંડુક્ય. અહીંથી કૈવલ્ય પણ કૈવલ્ય કર્મણી અકર્મણ્ય પછી આવી સ્વામીજી, આમ તો સિલેબસમાં જે લેક્ચર હોય 2020 નું સૌથી પહેલું સ્વામીજીનું જે શું છે વીકેન્ડ ક્લાસ જે સૌથી પહેલું રેકોર્ડિંગ કર્યું અહીંયા 2020માં કોરોના વખત સ્વામીજી અમેરિકા ન ગયા અને એટલે જે પહેલો વીકેન્ડ ત્યાં હતો એ વખતે આ શ્લોક આવ્યો. એ વખતે સ્વામીજીએ કર્મણી અકર્મણ્ય પશ્ય કર્મણીના વિષય સપ્તમી કીધું છે એક લાખમાં અને અકર્મણીના અધિકરણ સપ્તમી કીધું છે. એટલે કર્મને સાપને દોરી રૂપે જુએ એમ કરીને કર્મણી વિષય સપ્તમી કીધી અને દોરીમાં સાપને અધ્યારૂપે જુએ એમ કરીને અકર્મણીને અધિકરણ સપ્તમી કીધી એ લેક્ચર. અને અહીંયા સ્વામીજી આખા બધા પ્રવચનોમાં બંનેને વિષય સપ્તમી કીધી. કારણ કે અર્ધઘટન એવું કર્યું કે ચૂપચાપ બેહાડી રાખવાનું એ પણ કર્મ છે. એટલે પહેલા આપણે કહ્યું કે જેને કર્મ માનવામાં આવે છે એમાં અકર્મના દર્શન કરે છે, અકર્મ માનવામાં આવે છે એમાં કર્મ દર્શન કરે. અધિકરણ સપ્તમી તો આમાં આવે ને એટલે કર્મણી છે. અત્યારે એ વખતે તો ભાષ્ય મેં કર્મ અધિકરણ કર્મ છે ને ભાષા કરે
તો આ ખાતર પૂર્વ છે સાચી આપણે બરાબર